નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વલસાડ ડિવિઝન વાપી ડેપોના સમાચાર. વાપી ડેપોના એટીઆઈએ અણછાજતી માંગ સાથે મહિલા કંડક્ટરને અડધી રાત્રે કર્યો મેસેજ. કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે વાપી ડેપોના એટીઆઈ ડ્રાઈવર કંડક્ટરની નોકરી લખે તો અધિકારી ધનસુખભાઈ પટેલ વાપી ડેપોમાં ફરજ બજાવતા એક મહિલા આદિવાસી કંડક્ટરને રાત્રિના 11 કલાકે વોટ્સએપ પર ચેટ કરીને અણછાજતી માંગ કરી હતી. આ વોટ્સએપ ચેટના તમામ પુરાવા સાથે વલસાડ વિભાગના અધિકારીઓને, મુખ્યમંત્રીશ્રીને, નિગમના જનરલ મેનેજરશ્રીને પુરાવા સાથે ફરિયાદ લેખિતમાં આપવામાં આવેલ છે. આ આદિવાસી મહિલા કંડક્ટરને હવસખોર અધિકારી માનસિક તેમજ શારીરિક ત્રાસ આપી રહ્યા છે. ગુજરાત સરકાર બેટી બચાવો બેટી પઢાઓનો નારો લગાવે છે, ત્યારે ગુજરાત સરકારના અંડરનું આ એસટી નિગમમાં મહિલા કંડક્ટરોના જાતીય શોષણના અનેક બનાવો અને ફરિયાદો ઉપસ્થિત થઈ છે. આવી ફરિયાદો પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાઈ છે, ત્યારે પોતાના પરિવારનું અને ગુજરાન ચલાવતા આ મહિલાઓ પોતાના બાલ બચ્ચાઓ છોડી પોતાની ફરજ બજાવવા આવતા હોય છે અને તેમની આ મજબૂરીનો લાભ લઈ એસટી નિગમના ડ્યુટી લિસ્ટ બનાવતા વાપીના અગણા પટેલ અધિકારીએ વોટ્સએપ ચેટ કરીને અણછાજતી માંગ કરી મહિલાને તાબે કરવા પ્રયત્ન કરે છે. અધિકારીઓને પીઠબળ ઘણી વખત કામદાર યુનિયન અને અધિકારીઓનું પણ હોય છે. આવા સમાચારો સોશિયલ મીડિયામાં અનેક વખત વાયરલ થાય છે અને એસટી નિગમની આબરૂના લીરે લીરા ઉડાડે છે. નિગમની પ્રતિષ્ઠાને ઝાકપ લગાવે છે. ડ્રાઈવર કંડક્ટર નિગમની પ્રતિષ્ઠાને ઝાકપ લગાવે તો તેઓની ઉપર સખત કાર્યવાહી કરવામાં આવે છે. તો આ ધનસુખ પટેલ ઉપર સખત કાર્યવાહી થશે કે ભીનું સંકેલાશે તેવો પ્રશ્ન ડ્રાઈવર કંડક્ટરોમાં ચર્ચાઈ રહ્યો છે. આવા અધિકારીઓને સખતમાં સખત સજા કરી કાર્યવાહી કરવા ઉચ્ચ સ્તરે લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.